સુરતના પાલનપુર જકાતનાકા પાસે સરસ્વતી પાર્ક ટાઉનશીપની ઘટના ગ્રાઉન્ડ પ્લસના 3 માળની બિલ્ડિંગના દાદર તૂટી પડ્યા। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી। ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી શરૂ કરાઈ। 19 લોકોની રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। મારું નામ SD ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રાંદેર ઝોન। અત્યારે પાલનપુર જકાતનાકા પાસે આવેલી સરસ્વતી ટાઉનશીપમાં કંઈક દાદર તૂટી જવાનો કોલ ફાયર કંટ્રોલને મળેલો। ઘટનાની ગંભીરતા પારખીને ફાયર કંટ્રોલ દ્વારા અડાજણ, મોરાભાગલ અને પાલનપુરની ટીમને કોલ આપવામાં આવેલો અને માણસો ફસાયો એવો મેસેજ હોય હાઇડ્રોલિક પ્લેટફોર્મ તાત્કાલિક મંગાવી લેવામાં આવેલી હતી અને જીબીના વાયર રૂપ નીચે હોય જેથી હાઇડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યુ શક્ય ન બનતા મેન્યુઅલી લેડર્સ લગાવીને ગ્રાઉન્ડ પ્લસ 3 માળની બિલ્ડિંગ છે એના બીજા બ્લોકમાંથી 11 માણસોને ઉતારવામાં આવ્યા છે। પાછળના ભાગે બિલ્ડિંગના પાછળથી અને આગળના ભાગેથી 8 માણસો મળીને ટોટલ 19 માણસને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે બિલ્ડિંગના। એના માટે અમે ઝોનમાંથી ડેપ્યુટી ઇજનેરને ઘટના સ્થળે બોલાવી લીધા છે। બને